આપણે ત્યાં એક યુવક અને એક યુવતી જ્યારે લગ્ન કરવાનો નિર્ણય લે છે તો એના પહેલાં દરેક પ્રકારની અઢળક વાતોની ચર્ચા કરે છે. કુંડળીઓ મેળવવામાં આવે છે, બેકગ્રાઉન્ડ ચેક કરવામાં આવે છે, કોણ કેટલું કમાય છે, કોનો કેવો સ્વભાવ છે, કોને કેટલા મિત્રો છે, આગળના જીવનનો શું પ્લાન છે, ભવિષ્યનો શું પ્લાન છે, બાળકોને જન્મ આપવા પર શું વિચાર છે, આ બધું જ ખુલીને ચર્ચાય છે. એટલે ભવિષ્યમાં કોઈ સમસ્યાઓ ન આવે. પણ સૌથી જરૂરી જે વાત છે એના પર કોઈ ધ્યાન આપતું જ નથી, જેના કારણે આગળ જતા સમસ્યાઓ સર્જાઈ શકે છે. હું વાત કરી રહી છું અમુક ટેસ્ટની જે લગ્ન પહેલા દરેક કપલે કરાવવા જોઈએ, જેનાથી જો ભવિષ્યમાં ખતરો હોય તો એની સામે લડી શકાય. પ્રેગ્નન્સી પ્લાન કરતી વખતે પણ કોઈ જ સમસ્યાઓ ન આવે એના માટે પણ ટેસ્ટ કરાવવા બહુ જરૂરી છે. અને આમ પણ આપણે ત્યાં હવે લગ્નની સિઝન શરૂ થશે એટલે જ સાજા રહેજો રાજમાં આજે વાત કરીશું વર કન્યા પધરાઓ સાવધાન, પણ પહેલા કરાવી લાવો આ ટેસ્ટ. ભારતીય પરંપરામાં કોઈ પણ લગ્ન પહેલા સૌથી મહત્વની બાબત એ માનવામાં આવે છે કે વર અને કન્યાની કુંડળીઓનો મેળ મેળવવામાં આવે છે. એવું કહેવાય છે કે વર વધુની કુંડળી જેટલી વધારે મજબૂત જેટલી મળશે, જીવન અને સંબંધો એટલા જ વધારે મજબૂત બનશે. આપણા જીવનની ખુશીઓને ક્યારેય ગ્રહણ ન લાગે એના માટે બધી તૈયારીઓ કરાય છે. પણ લગ્ન પહેલાં કેટલાક ટેસ્ટ એવા છે જે કરાવવા બહુ જરૂરી છે. આ ચેકઅપ માત્ર વર કન્યાના સ્વાસ્થ્ય માટે જ નહીં પણ એમની ભવિષ્યની પેઢીના સ્વાસ્થ્ય માટે પણ બહુ જરૂરી છે. કેટલાક રોગો આનુવંશિક હોય છે જે માતા પિતા પાસેથી એના બાળકોમાં આવે છે, અને જો આ રોગોની સમયસર સારવાર કરી લેવામાં આવે તો આવનારી પેઢીને આ આનુવંશિક રોગોના ભયમાંથી બચાવી શકાય છે. તો ચાલો વાત કરીએ કેટલાક પ્રી મેરિટલ હેલ્થ ચેકઅપ વિશે. સૌથી પહેલાં તો કરાવવો જોઈએ સિકલ સેલ એનિમિયા ટેસ્ટ. સિકલ સેલ એનિમિયા એક આનુવંશિક રોગ છે જે માતા પિતામાંથી બાળકોમાં આવે છે. બે સિકલ સેલ જીન ધરાવતા લોકોએ એકબીજા સાથે લગ્ન ન કરવા જોઈએ, કારણ કે જો બંને માતા પિતા પાસે આ રોગનું જનીન હશે તો એમના બાળકોમાં ટ્રાન્સફર થવાની શક્યતા વધી જાય છે. બીજો ટેસ્ટ છે જેનેટિક ટેસ્ટ. હૃદયરોગ, ડાયાબિટીસ જેવા રોગોમાં પણ જનીન બહુ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. જો કે સ્વસ્થ જીવનશૈલીથી આવા રોગોને અમુક અંશે મટાડી શકાય છે, ટાળી શકાય છે. પણ જો પરિવારમાં કોઈને ડાયાબિટીસ હોય, હાઇપરટેન્શન હોય, હૃદયરોગનો ઇતિહાસ હોય તો એ જાણવું બહુ જરૂરી છે કે કોને છે અને કેવી રીતે થયું છે, જેથી આ રોગની શરૂઆતને તમે સમયસર નિયંત્રિત કરી શકો. જો એ તમારામાં નિયંત્રિત થઈ જશે તો આવનારી પેઢીમાં ટ્રાન્સફર નહીં થાય. ત્યાર પછી જે સૌથી મહત્વનું છે એ છે થેલેસીમિયા ટેસ્ટ. કપલોમાં થેલેસીમિયાનું જનીન જાણવા માટે આ ટેસ્ટ કરાવવો બહુ જરૂરી છે, કારણ કે થેલેસીમિયા એક રોગ છે જે બાળકોને માતા પિતા તરફથી વારસામાં મળે છે. આ રોગ શરીરના અંગો સુધી ઓક્સિજન પહોંચાડવાની રક્તની ક્ષમતાને અસર કરે છે. જો માતા પિતા બંને થેલેસીમિયા મેજરથી પીડિત હોય તો બાળકને મેજર થેલેસીમિયા થવાની શક્યતા વધી જાય છે. એટલે જ લગ્ન પહેલા થેલેસીમિયા ટેસ્ટ બહુ જરૂરી છે. ત્યાર પછી છે હેપેટાઇટિસ બી, હેપેટાઇટિસ સી અને હેપેટાઇટિસ ઈ. જો લગ્ન પહેલા હેપેટાઇટિસ બી અને સી ઈ ટેસ્ટ કરાવવામાં આવે છે તો ભવિષ્યમાં થતી સમસ્યાઓથી બચી શકાય છે. ઉદાહરણ તરીકે જો એક પાર્ટનર હેપેટાઇટિસ બીથી પીડિત હોય તો બીજા પાર્ટનરને પણ શારીરિક સંબંધ બાંધવાથી એનો ચેપ લાગી શકે છે. આવી સ્થિતિમાં ગર્ભાવસ્થાનું આયોજન કરતી વખતે શું સાવચેતી રાખવી જોઈએ એ જાણી શકાય છે, અને એના માટે આ પરીક્ષણ કરાવવું જરૂરી છે. પછી વાત કરીએ બ્લડ ગ્રુપ કમ્પેટેબિલિટી ટેસ્ટ. આ ટેસ્ટનો અર્થ એ છે કે આપણું બ્લડ ગ્રુપ આગળના જીવન માટે સુસંગત છે કે નહીં. આ પરીક્ષણથી તમારું અને તમારા જીવનસાથીનું RH પરિબળ નક્કી કરી શકાય છે, જે તંદુરસ્ત બાળક માટે મહત્વપૂર્ણ છે. જો આ કન્ડિશન મેચ ન થાય તો બાળકના આયોજનમાં સમસ્યા આવી શકે છે. આ સમસ્યા બીજા બાળક માટે પણ વધુ નુકસાનકારક સાબિત થઈ શકે છે. એનાથી ઓટો ઇમ્યુન ડિસ્ટર્બન્સ થઈ શકે છે, જેમાં સગર્ભા સ્ત્રીના લોહીમાં હાજર એન્ટીબોડીઝ બાળકના રક્ત કોશિકાઓનો નાશ કરવાનું શરૂ કરે છે. તો આટલા બેઝિક ટેસ્ટ કરાવવા બહુ જરૂરી છે. હવે સવાલ એ છે કે
કયા એવા રોગો છે જે માતા પિતા પાસેથી બાળકોમાં ટ્રાન્સફર થઈ શકે છે? સામાન્ય રીતે નાની ઉંમરે બાળકોમાં થતા રોગોનું કારણ આનુવંશિક હોય છે, કારણ કે માતા પિતાના અમુક જનીનો બાળકોમાં ટ્રાન્સફર થાય છે. આ જનીનો નક્કી કરે છે કે બાળકનો દેખાવ કેવો હશે, બાળકની ઊંચાઈ કેટલી હશે, આ સિવાય બાળકનું કદ કાઠી કેવું હશે. આ સિવાય માતા પિતાના રોગો એમના બાળકો સુધી જનીન દ્વારા જ પહોંચે છે, અને આ જ કારણ છે કે ઘણા પરિવારોમાં એક રોગ પેઢી દર પેઢી ચાલુ રહે છે. અને એટલે જ અમુક રોગ હું તમને એવા કહું જે તમારામાંથી એટલે કે પેરેન્ટ્સમાંથી બાળકમાં આવી શકે છે. તો પહેલું છે મેદસ્વીતા, બીજું છે ડાયાબિટીસ, ચામડીના રોગો, હૃદય રોગ, અસ્થમા, સિકલ સેલ એનિમિયા, થેલેસીમિયા, હિમોફિલિયા, અલ્ઝાઇમર, મલ્ટી સ્કેલેરોસિસ, ફ્રેજાઇલ એક્સ સિન્ડ્રોમ, ડાઉન સિન્ડ્રોમ, આર્થરાઇટિસ, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી સહિતના રોગો બાળકોમાં આવી શકે છે માતા પિતા પાસેથી. આ સાથે બીજી એક વાત એ પણ કરી દઉં કે એક એવી માન્યતા પણ છે કે જો માતા પિતાને કોઈ રોગ હોય તો બાળકને એ ચોક્કસપણે થશે જ. આવું બિલકુલ નથી. આ આનુવાંશિક રોગો ફેલાવવાની શક્યતા માત્ર 40થી 50% વચ્ચે છે. અને સારી જીવનશૈલી હોય, યોગ્ય ખાનપાન હોય, યોગ્ય ખાણીપીણી હોય તો આવા રોગોને મટાડી પણ શકાય છે. સાથે એક વાત એ પણ યાદ રાખજો કે આ પ્રી મેરિટલ ટેસ્ટનો અર્થ એવો તો બિલકુલ નથી થતો કે આ ટેસ્ટથી એવું ચેક કરવામાં આવે કે તમે લગ્ન માટે લાયક છો કે નહીં. આ લગ્નની યોગ્યતા માટે બિલકુલ નથી. માત્ર તમારી ભાવિ પેઢીને સંભવિત જોખમોથી બચાવવાનો આ એક નાનકડો પ્રયાસ છે, જેથી તમે અને તમારા બાળકો આવા આનુવાંશિક રોગથી બચી શકો, ડૉક્ટરો પાસે તમારે જવું ન પડે અને ડરમાં તમારે જીવવું ન પડે. અમારો નાનકડો આ પ્રયાસ હતો કે તમારી આવનારી પેઢીને તમે તમારા સંસ્કાર, તમારા મૂલ્યો, તમારા વારસાની સાથે સાથે તમારા રોગો પણ ન આપો. તમે શું માનો છો એ કમેન્ટ કરીને લખજો. આ સાથે આવા કયા હેલ્થના ટોપિક પર તમે વિડીયો જોવા માંગો છો એ પણ કમેન્ટમાં લખી શકો છો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.